નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર મેહુલ જોશી। 26/12નો દિવસ એટલે એવો દિવસ કે એ દિવસે એક મહાન ક્રાંતિકારીનું સ્મરણ કર્યા વગર તમે રહી ન શકો। એવા મહાન ક્રાંતિવીર ઉધમસિંહનો જન્મદિવસ। જે પ્રજા લાંબો સમય સુધી અન્યાય સહન કરે, જે પ્રજા સામું પ્રતિકાર નથી કરતી, એ પ્રજાના પગની અંદર ફરીથી પાછી ગુલામીની જંજીરો આવી શકે। ઉધમસિંહ એ ભારતમાંનો એક એવો ક્રાંતિકારી કે જે જલિયાવાલા બાગના હત્યાકાંડને પોતાની આંખથી જુએ છે। સૂરજ છે એ બધાને માટે થઈ અને સરખો નથી ઉગતો। કોઈના માટે ઉગેલો સૂરજ સોનાનો સાબિત થાય તો કોઈના માટે એ સૂરજના કિરણની ઉપર કના મોતનું નામ લખેલું છે, કોનો કાળ લઈ અને આવનારું કિરણ આવે છે એ પણ નક્કી નથી હોતું। જલિયાવાલા બાગની અંદર કેટલી સ્ત્રીઓ, એની સાથે કેટલા બાળકો, કેટલા યુવાનો અને કેટલા વૃદ્ધો એક ઉત્સવને ઉજવવા માટે થઈ અને જલિયાવાલા બાગની અંદર મળ્યા છે। અને અંગ્રેજ સરકારને એવા સમાચાર મળે છે કે આજે લોકો ભેગા થયા છે એ સરકાર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે થઈ અને મળ્યા છે। અને આમ તો નિયમ પ્રમાણે પોલીસને મૂકવી પડે, પણ એ સમયે અંગ્રેજ સરકાર સીધી લશ્કરને મૂકે છે, સીધી ફૌજને મૂકે છે, અને એનો નાયક હોય છે જનરલ ડાયર। જનરલ ડાયર એ મુખ્ય દરવાજે આવી અને અંધાધૂંધ ગોળીબાર કરે। એમાં કેટલાય યુવાનો, કેટલા વૃદ્ધો, કેટલાય નાના બાળકો મોતને શરણે થયા, કેટલા દિવાલો કૂદી અને નીકળી ગયા, કેટલા કૂવાની અંદર પડ્યા। થોડીક ક્ષણોની અંદર, થોડીક મિનિટની અંદર આખો જલિયાવાલા બાગ છે એ મોતની ચીચિયારીઓથી કકડી ઉઠ્યો, લોહીથી લથબથતો થઈ ગયો। કેટલીય જનેતાની કેડની અંદર પોતાના સંતાન છે એ તેડેલા છે, અને સંતાન છે એ આખા લોહીથી લથબથતા હોય આવા દ્રશ્યો એક 8 વર્ષનો બાળક જુએ છે। આ બાળક એટલે બીજું કોઈ નહીં, એ બાળક એટલે પોતે ઉધમસિંહ। ખાલી અહીંયા વાત પૂરી થાય છે એવું નહીં, જનરલ ડાયરના મોઢામાંથી એ સમયે એવા શબ્દો નીકળ્યા કે હું એટલો નસીબદાર ન નીકળ્યો કે મારી પાસે ગોળીઓનો સંગ્રહ આટલો હતો, મારી પાસે ગોળીઓ થઈ રહી અને આ જે કાંઈ બચ્યા એ બચી ગયા। બાકી જો મારી પાસે ગોળીઓ પૂરતી હોત તો આમાંથી હું એક પણ માણસને બચવા ન દોત। આ કટુ વચનો 8 વર્ષનો બાળક સાંભળે છે અને લોહી અને માટીની મુઠ્ઠી ભરી અને એ સમયે પ્રતિજ્ઞા કરે છે કે મારા રાષ્ટ્રના સંતાનોના જેને લોહી વહાયા છે એ જનરલ ડાયરનું લોહી આ હાથે વહેવાનું છે। જનરલ ડાયરને અંગ્રેજ સરકાર ત્યાંથી હટાવી નાખે છે, પણ મૂળ વાત તો એ છે કે જે વ્યક્તિ, જે સત્તાધીશ કે જે ન્યાયાધીશ ધૃણાપાત્ર બને એટલે સરકાર છે એના નિયમો પ્રમાણે ત્યાંથી એને હટાવી દે। હટાવ્યા પછી જનરલ ડાયરને ઇંગ્લેન્ડ મૂકી દેવામાં આવે। ઇંગ્લેન્ડમાં એના માટે ભવ્ય સમારંભો થાય, એનું સન્માન કરવામાં આવે, એનું મોરલ તૂટે નહીં એના માટેના પ્રયત્નો કરવામાં આવે। અને 8 વર્ષના બાળકે લીધેલી પ્રતિજ્ઞા ધીમે આ બાળક છે મોટો થાય, ભણે છે પણ ભૂલતો નથી। એ સમયે ઉધમસિંહ
નાવની અંદર, જહાજોની અંદર નોકરી કરે છે અને નોકરી કરતાં 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 એ બ્રિટનના દરવાજા સુધી, ઇંગ્લેન્ડના દરવાજા સુધી આ ઉધમસિંહ પહોંચે છે. આની ઉપરથી તો ઘણો બધો સમય પસાર થઈ ગયેલો હોય છે. હવે આ જનરલ ડાયરને ઓળખવો કઈ રીતે? અહીંયા જે જનરલ ડાયર હતો એ તો ટોપાવાળો હતો, મૂછોવાળો હતો. ત્યાં ગયા પછી તો એ જનરલ ડાયર વૃદ્ધ થઈ ગયો. એ સમયે ગોતતા ઉધમસિંહે એ સમયની અંદર એક દેશી તમંચાની બંદૂકની ખરીદી કરે છે. એક જ ગોળી અંદર એક ભવ્ય સમારંભની અંદર પ્રવેશ કરે છે અને બ્રિટનની સંસદ હશે, બ્રિટનનો સમારંભ હશે, એની સિક્યોરિટી પણ કેટલી મજબૂત હોય. તેમ છતાં ઉધમસિંહ ત્યાં પહોંચી જાય છે. અફઘાનિસ્તાન બાબતની કોઈ એ સમયની ચર્ચા અને એમાં પેલો જે એન્કર છે, ઉદ્ઘોષક છે, એ જ્યારે જનરલ ડાયરનું નામ લે અને મંચ સુધી આવે અને એ જ સમયે આ ઉધમસિંહ, જેની બંદૂકમાં એક જ ગોળી છે, એ એક ગોળી છૂટી જાય અને જો લાગે નહીં તો પણ આખું કામ છે એ નિષ્ફળ નીવડે. પણ સાવ નજીક જઈ અને છાતીની અંદર ગોળી ધરપી દે છે અને પોતાનો બદલો ત્યાં લે છે. આ ઉધમસિંહને છેલ્લે પૂછવામાં આવ્યું ત્યારે ઉધમસિંહ એટલું જ કહે છે કે આજથી 21 વર્ષ પહેલાં જે જનરલ ડાયરને મારા ભારતીયોના લોહી વહાયા હતા, એ તમામના લોહી વહેવાની મારી પ્રતિજ્ઞા હતી ને, એ પ્રતિજ્ઞાને મેં આજ પૂરી કરી છે. મારા માટે આજ સ્વર્ગ છે અને મારા માટે આજ મોક્ષ છે. આવા મહાન વીર ક્રાંતિકારી ઉધમસિંહના ચરણોની અંદર કોટી કોટી વંદન. જય ભારત.